નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર। વિસાવદર તાલુકાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે સ્વીકારી લેવામાં તો આવી છે, પરંતુ આ વેચાણ થયેલ મગફળીના પૈસા હજુ ખેડૂતોના હાથમાં આવ્યા નથી, ત્યારે ખેડૂતો હાલ મૂંઝવણો ઊભી અનુભવી રહ્યા છે। તાજેતરમાં વિસાવદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ તેમજ વિસાવદર તાલુકાને ગ્રામ્યના ખેડૂત આગેવાનો અગ્રણીઓ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોનું ટેકાના ભાવની મગફળી સ્વીકારી છે, પરંતુ હજુ સુધી પૈસા આપવામાં આવ્યા નથી। હાલ ખેડૂતોને વાવેતર કરવાનું હોય, જેના કારણે ખેડૂતો વ્યાજે અને હાથ ઊંચીના પૈસા લેવા પર મજબૂર થઈ રહ્યા છે, તો વહેલી તકે ટેકાના ભાવે ખરીદેલી આ મગફળીના પૈસા ખેડૂતોને ચૂકવી આપવામાં આવે તેવી વિસાવદર કેવી કિસાન સંઘ વિસાવદરના પ્રમુખ JP હિરાણી, રસિકભાઈ માથુકિયા, સંજયભાઈ સાવલિયા, મંજી બાપા, જયેશભાઈ વઘાસિયા વગેરે આગેવાનોની માગણી થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા, વિસાવદર। તાલુકો વિસાવદર કે જ્યાં જિલ્લો જૂનાગઢ, જ્યાં ખેડૂતોની મગફળી સોયાબીન મગફળી ટેકાને ભાવે ખરીદી કરવામાં આવી હતી। આજે લગભગ 25 થી 30% ખેડૂતો એવા છે કે જેને સોયાબીન અને મગફળીના પૈસા આજે એના ખાતામાં પડ્યા જ નથી, 2 મહિના થઈ ગયા। હાલો લાસ્ટમાં ખરીદી કરી હોય, કદાચ એન્ડમાં આવ્યો હોય જે ખેડૂતો એના કદાચ ન આવ્યા હોય, પણ આ તો 2 મહિના થઈ ગયા, આજે 25 થી 30% ખેડૂતોના ખાતામાં પૈસા નથી પડ્યા। સરકાર તો હવે મગફળીના ગોડાઉન વેચવા બહાર પાડે છે, એને ટેન્ડર ભરાય છે, તો હજી ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવતો। સરકારશ્રીએ વિસાવદર કિસાન સંઘ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ જલ્દી ને જલ્દી ખેડૂતોના ખાતામાં પૈસા નાખે, કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને આ પૈસા ન આવે ખેડૂતો ગમે નથી વ્યાજે લઈને વાપરતા હોય। એટલે સરકારશ્રીને એવી વિનંતી કે જલ્દીમાં જલ્દી વિસાવદર તાલુકાના ખેડૂતોના ખાતામાં પૈસા નાખે। ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન।